હેલો દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે આપણે પૂર નિયંત્રણ કક્ષ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પોઈચા ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મોક ડ્રીલનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે નર્મદા જિલ્લામાં નર્મદા બંધ આવેલો છે। દર વર્ષે ઉપરવાસમાં જો વરસાદ ભારે માત્રામાં પડે તો મધ્યપ્રદેશમાંથી જે ઓમકારેશ્વર ડેમ છે એમાંથી પાણી છોડવામાં આવે છે અને ત્યાંથી સીધું પાણી આવે છે નર્મદા બંધના ઉપરવાસમાં કોચમેન્ટ વિસ્તારમાં। હવે નર્મદા બંધની જળ સપાટીને લેવલ કરવા માટે એમાંથી ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવે છે, એટલે કે 5 લાખ ક્યુસેક, 8 લાખ ક્યુસેક, 10 લાખ ક્યુસેક સુધીનું પાણી પણ છોડવામાં આવે છે। એવી પરિસ્થિતિ પણ સર્જાય છે, જે પરિસ્થિતિ આપણે ગયા વર્ષોમાં જોઈ ચૂક્યા છે। ત્યારે પૂર જેવી પરિસ્થિતિ નર્મદા નદીમાં જોવા મળે છે। તો આવા સમયે જો કોઈ તાત્કાલિક જે પગલાં ભરવામાં આવે, કોઈ માણસો પૂરમાં ફસાઈ જાય તો એની સામે તંત્ર કેવી કાર્યવાહી કરી શકે, બચાવ કઈ રીતે કરી શકે, તે માટે આજે પોઈચા ખાતે વહીવટી તંત્ર દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલમાં 7 લોકો નર્મદા નદીના પૂરમાં ફસાયા હોવાની જાણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ જે ખાતાઓ છે, જેવી રીતે વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ તંત્ર, એસડીઆરએફની ટીમ અને આરોગ્ય તંત્રની સહિતની તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે ફસાયેલા 7 લોકો છે તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। તો આ મોક ડ્રીલ એટલે જરૂરી છે કેમ કે પાછલા વર્ષોમાં આપણે આ પરિસ્થિતિ જોઈ ચૂક્યા છે। નર્મદા બંધમાંથી પાણી છોડે અને ત્યારબાદ જે કાંઠાના વિસ્તારમાં પરિસ્થિતિ સર્જાય તે આપણે પરિસ્થિતિ જોઈ ચૂક્યા છે। તો બહુ અગત્યની મોક ડ્રીલ આજે યોજવામાં આવી હતી, જેમાં 7 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જે આખી ઘટના છે તેનું મોક ડ્રીલ કરીને એક રીતે આપણે કહી શકાય સાદી ભાષામાં કે પ્રેક્ટિસ કરવામાં આવી હતી। તો આગામી સમયમાં જો ચોમાસામાં ભારે વરસાદ પડે, ઉપરવાસમાંથી પાણી આવે, નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે પહોંચી વળવું એ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ ખાસ કાળજી લીધી છે અને તેની આજે પ્રેક્ટિસ કરી છે તેમ કહી શકાય। તો સફળ પોઈચા ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું।